કાનપુરમાં પંડિતાના ભાઈએ તેની બહેનના પતિ સહિત 8 સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ FIR નોંધાવી છે. આરોપ છે કે સાસરિયાઓ 5 લાખ રૂપિયાના વધારાના દહેજની માંગ કરી રહ્યા હતા. જ્યારે તેણીએ ના પાડી તો પતિએ બહેન પર તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરના રહેવાસી પીડિતાના ભાઈ કહેવા પ્રમાણે બેનના લગ્ન 15 જાન્યુઆરી 2023ના રોજ થયા હતા. લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ 5 લાખ રૂપિયાના વધારતા દહેજની માંગ શરૂ કરી હતી. ભાઈનો આરોપ છે કે પતિએ બહેન પર તેના ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યું અને બળજબરીથી બંનેને રૂમમાં બંધ કરી દીધા. તે દરમિયાન ભાઈએ બહેનની છેડતી કરી હતી. આ પછી બહેન પર કેરોસીન ઓઇલ રેડી તેને નવડાવ્યું હતું. તેઓએ ધમકી આપવામાં આવી હતી કે જો તેઓએ કોઈને કહેશે તો તેમને સળગાવી દેવામાં આવશે. પતિ અને તેના ભાઈએ મળીને બહેનને પેટામાં લાત મારી હતી, જેના કારણે તેને 3 મહિનાની ગર્ભપાત થઈ ગઈ હતી.